हेलो डियर स्टूडेंट मजा में आवशो बधा केमिस्ट्री नो આજનો આપણો લેક્ચર સમ બેઝિક કન્સેપ્ટ ઓફ ઓર્ગેનિક કેમિસ્ટ્રી માં આગળ વધીએ તો છેલ્લે આપણે લેક્ચરમાં ઇન્ડક્ટિવ ઇફેક્ટની એપ્લિકેશન જોતા હતા એમાં આપણે કાર્બોકેટાયન અને કાર્બેનાયનની સ્થાયીતા પર પ્રેરક અસર કઈ રીતે અસર કરે એ આપણે જોયું। હવે એ એપ્લિકેશનમાં જોઈએ तो इंडक्टिव इफेक्ट ने आधारे આપણે કાર્બોક્સિલિક એસિડ હોય ને કાર્બોક્સિલિક એસિડ એલિફેટિક એની એસિડિક પ્રબળતા સમજાવી શકે ઇન્ડક્ટિવ ઇફેક્ટ ને આધારે અને એમાઇન હોય ને એમાઇન સંયોજનો આલ્કાઇલ એમાઇન કે બધા એની બેઝિકતા પણ સમજાવી શકાય કે કયા કાર્બોક્સિલિક એસિડ કરતા કયો કાર્બોક્સિલિક એસિડ વધુ એસિડિક છે વધુ એસિડિક પ્રબળતા ધરાવે છે એ આપણે ઇન્ડક્ટિવ અસરથી સમજાવી શકાય અને બેઝિક પ્રબળતા પણ ઇન્ડક્ટિવ અસરથી સમજાવી શકાય। જોઈએ તો એપ્લિકેશન ઓફ ઇન્ડક્ટિવ ઇફેક્ટ માં સી એલિફેટિક કાર્બોક્સિલિક એસિડની પ્રબળતા એટલે એની એસિડિક પ્રબળતા કોની એસિડિકતા વધુ કોની ઓછી એ ઇન્ડક્ટિવ ઇફેક્ટથી સમજાવી શકાય। તો કાર્બોક્સિલિક એસિડની એસિડિક પ્રબળતામાં શું હોય એસિડિક પ્રબળતા એટલે શું तो आ RCOOH समूह છે આમાંથી આ H+ મુક્ત થાય અહીંથી એટલે આ બને RCOO H+ એટલે H+ મુક્ત કરવાની વૃત્તિ જેમ વધુ એમ એસિડિક પ્રબળતા વધુ। હવે આ H+ કયો કાર્બોક્સિલિક એસિડ સરળતાથી મુક્ત કરે તો એનો આધાર કોનો આ જે નેગેટિવ આયન બન્યો કોઈ એસિડ હોય ને એસિડ એનો જે નેગેટિવ આયન બને ને સામી બાજુ એને એનો સંયુગ્મી બેઝ કહેવાય। શું કહેવાય સંયુગ્મી બેઝ અંગ્રેજીમાં કોન્જુગેટ બેઝ। તો આની સ્થાયીતા જેમ વધુ કાર્બોક્સિલિક એસિડમાં RCOO- ની સ્થાયીતા જેમ વધુ એમ એસિડિક પ્રબળતા વધુ। પણ આની સ્થાયીતા ક્યારે વધે તો અહીંયા જેમ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડાય અહીંયા જેમ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડાય એમ શું કરે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ આ સિગ્મા ઇલેક્ટ્રોનને પોતાના તરફ ખેંચે એટલે આ ઓક્સિજન ઉપર આ ઋણ વીજભાર ઘટે સ્થાયીતા વધે। એટલે જેમ આ કાર્બોક્સિલેટ આયન અથવા કાર્બોક્સિલિક એસિડનો સંયુગ્મી બેઝ કહેવાય આ જેમ વધુ સ્થાયી એમ કાર્બોક્સિલિક એસિડની એસિડિક પ્રબળતા વધુ અને આની સ્થાયીતાનો આધાર અહીંયા કયા સમૂહ જોડાયેલા એના જો દાતા સમૂહ જોડાય તો શું કરે દાતા સમૂહ અહીંથી ઇલેક્ટ્રોન આ ઓક્સિજન તરફ ધકેલે તો ઓક્સિજન ઉપર ઇલેક્ટ્રોનનું પ્રમાણ વધી જાય ઓલરેડી નેગેટિવ ચાર્જ તો છે જ અને ઇલેક્ટ્રોન વધે સ્થાયીતા ઘટે તો આની જેમ સ્થાયીતા ઓછી થાય ને એમ આ પ્રક્રિયા પાછી પ્રતિગામી થવા મળે કારણ કે પ્રતિવર્તી છે જો આ જેમ વધુ સ્થાયી એમ પ્રક્રિયા વધુ પુરોગામી આવે અને H+ એમ વધે એમ એસિડિક પ્રબળતા વધે। પણ આની સ્થાયીતા માટે એની સાથે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડાયેલો હોવો જોઈએ એટલે -I અસર હોય ને તો કાર્બોક્સિલિક એસિડની એસિડિક પ્રબળતા વધે પણ +I અસર હોય ને તો +I અસર વાળા સમૂહ આ ઇલેક્ટ્રોન ઓક્સિજન તરફ ધકેલે એટલે ઋણ ભાર વધે આની સ્થાયીતા જેમ ઘટે એમ એસિડિક પ્રબળતા ઘટે। એટલે અહીંયા તમને લખેલું છે સંયુગ્મી બેઝ એ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ દ્વારા સ્થાયી થાય એટલે જેમ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડાય -I અસર ધરાવતા સમૂહ એમાં સ્થાયી થાય। એટલે એલિફેટિક કાર્બોક્સિલિક એસિડની પ્રબળતા એ સંયુગ્મી બેઝની સ્થાયીતાના સમપ્રમાણમાં આ સંયુગ્મી બેઝની સ્થાયીતા જેમ વધુ એમ એલિફેટિક કાર્બોક્સિલિક એસિડની એસિડિક પ્રબળતા વધુ અને સંયુગ્મી બેઝની સ્થાયીતાનો આધાર -I અસરની પ્રબળતા એટલે -I અસરની પ્રબળતા વધે આની સ્થાયીતા વધે આની સ્થાયીતા વધે એટલે આ પ્રક્રિયા વધુ પુરોગામી તરફ આવે વધુ H+ મુક્ત થાય કાર્બોક્સિલિક એસિડની એસિડિક પ્રબળતા વધે। ઉદાહરણ લઈએ આ મિથેનોઇક એસિડ અહીંયા H જોડાયેલો છે
અહીંયા ઇથેનોઇક એસિડ, અહીંયા મિથાઇલ જોડાયેલો છે. આ પ્રોપેનોઇક એસિડ, અહીંયા ઇથાઇલ જોડાયેલો છે. તો પ્લસ આઈ અસર ધરાવતા સમૂહ છે. આની પ્લસ આઈ અસર હોય, આની પ્લસ આઈ અસર હોય. તો આ પ્લસ આઈ અસર મિથાઇલ કરતા કોની વધારે? ઇથાઇલ. તો પ્લસ આઈ અસર વધે, કાર્બોક્સિલિક એસિડની એસિડિક પ્રબળતા ઘટે. તો સૌથી વધુ આ મિથેનોઇક એસિડની એસિડિક પ્રબળતા, પછી આ ઇથેનોઇક અને પછી આ પ્રોપેનોઇક. એટલે જેમ પ્લસ આઈ અસર ધરાવતો સમૂહ જોડાય નહીં એમ પ્લસ આઈ અસર વાળા સમૂહ આ ઓક્સિજન ઉપર આ ઋણ ભાર વધારે સ્થાયીતા ઘટાડે. એટલે પ્લસ આઈ અસર અને કાર્બોક્સિલિક એસિડની એસિડિક પ્રબળતા વચ્ચે વ્યસ્ત સંબંધ. અહીંયા જોઈએ આપણે, અહીંયા મિથાઇલ સમૂહ જોડાયેલો COOH સાથે, અહીંયા ક્લોરીન જોડાયેલો છે CH2Cl, અહીંયા બે ક્લોરીન જોડાયેલા છે અને અહીંયા ત્રણ ક્લોરીન જોડાયેલા છે. તો ક્લોરીન સમૂહની કેવી અસર હોય? માઈનસ આઈ અસર. તો માઈનસ આઈ અસર ધરાવતા અહીંયા સમૂહ જોડાય તો એ સિગ્મા ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચે. તો જેમ આ સિગ્મા ઇલેક્ટ્રોન પોતાની તરફ ખેંચે એમાં ઓક્સિજન ઉપર ભાર ઘટે અને જેમ ઓક્સિજન ઉપર ઋણ ભાર ઘટે એમાંની સ્થાયીતા વધે, એસિડિક પ્રબળતા વધે. તો અહીંયા ત્રણ ક્લોરીન છે એટલે અહીંયા ત્રણ બાજુથી ઇલેક્ટ્રોન ખેંચે એટલે અહીંયા માઈનસ આઈ અસર મેક્સિમમ હોય. અહીંયા માઈનસ આઈ મેક્સિમમ એટલે આની એસિડિક પ્રબળતા વધુ. આ એસિડિક પ્રબળતાનો ક્રમ છે. આની એસિડિક પ્રબળતા વધુ. અહીંયા બે ક્લોરીન જોડાયેલા છે એટલે આના કરતા અહીંયા માઈનસ આઈ અસર થોડી ઓછી થાય. પણ અહીંયા તો એક ક્લોરીન છે તો આની માઈનસ આઈ કરતા અહીંયા માઈનસ આઈ વધુ એટલે આની એસિડિક પ્રબળતા વધુ. અહીંયા મિથાઇલ છે, આની તો પ્લસ આઈ અસર છે એટલે તો પ્લસ આઈ અસર અને આ ક્લોરીનની માઈનસ આઈ. તો આના કરતા આની એસિડિક પ્રબળતા વધુ. આ એસિડિક પ્રબળતાનો ક્રમ છે. બરાબર. પછી જોઈએ જો આ ક્લોરો ઇથેનોઇક એસિડ કહેવાય. અહીંયા ફ્લોરીન છે, અહીંયા ક્લોરીન, અહીંયા બ્રોમિન, અહીંયા આયોડિન. તો માઈનસ આઈ અસર જે વધે એસિડિક પ્રબળતા વધે. તો ક્લોરીનની માઈનસ આઈ અસર ક્લોરીન કરતા વધુ, ક્લોરીનની બ્રોમિન કરતા વધુ, બ્રોમિનની આયોડિન કરતા વધુ. તો માઈનસ આઈ અસર વધે, એસિડિક પ્રબળતા વધે. તો એસિડિક પ્રબળતા ફ્લોરો ઇથેનોઇક એસિડ ગ્રેટર ધેન ક્લોરો, ગ્રેટર ધેન બ્રોમો, ગ્રેટર ધેન આયોડિન. આ જે ક્રમ છે બધા એસિડિક પ્રબળતાના છે. તો આમ એસિડિક પ્રબળતા કાર્બોક્સિલિક એસિડની આ ધન પ્રેરક અસર, ઋણ પ્રેરક અસરને આધારે સમજાવી શકાય. અહીંયા એક ઉદાહરણ આપ્યું છે. અહીંયા આ COOH સમૂહ, અહીંયા ક્લોરીન COOH ની નજીક છે, અહીંયા ક્લોરીન COOH થી થોડો દૂર ગયો અને અહીંયા COOH થી ક્લોરીન નું અંતર વધારે. હવે ક્લોરીન સમૂહ છે એની અસર કેવી હોય? માઈનસ આઈ અસર, ઋણ પ્રેરક અસર. તો અહીંયા COOH ની નજીક છે એટલે અહીંયા માઈનસ આઈ મેક્સિમમ હોય અને આ COOH થી દૂર છે એટલે અહીંયા માઈનસ આઈ મિનિમમ હોય. તો માઈનસ આઈ અસર જેમ ઘટે એસિડિક પ્રબળતા કાર્બોક્સિલિક એસિડ હોય, આવી જ આલ્કોહોલમાં સમજાવી શકાય કે માઈનસ આઈ અસર જેમ ઓછી એમ આલ્કોહોલ હોય કે કાર્બોક્સિલિક એસિડ હોય એલિફેટિક, એની એસિડિક પ્રબળતા ઘટે. માઈનસ આઈ ઘટે, એસિડિક પ્રબળતા ઘટે. અહીંયા માઈનસ આઈ મેક્સિમમ, આની એસિડિક પ્રબળતા આના કરતા વધારે, આની એસિડિક પ્રબળતા આના કરતા વધારે. આ રીતે એલિફેટિક કાર્બોક્સિલિક એસિડની એસિડિક પ્રબળતા સમજાવી શકાય. ત્યારબાદ બેઝિકતા પણ સમજાવી શકાય. આલ્કાઇલ એમાઇનની બેઝિકતા વાયુ સ્વરૂપ. આ આપણે 12મા ધોરણમાં ડિટેલમાં આવશે, જલીય દ્રાવણમાં અને વાયુ સ્વરૂપમાં બેઝિકતા. આ વાયુ સ્વરૂપમાં બેઝિકતા છે ને એ ઇન્ડક્ટિવ ઇફેક્ટથી સમજાવી શકાય. વાયુ સ્વરૂપમાં એમાઇનની બેઝિકતા અને ધન પ્રેરક અસરની ક્ષમતા પ્લસ આઈ અસરની ક્ષમતા કે પ્લસ આઈ અસરની પ્રબળતા સમપ્રમાણમાં હોય. જેમ પ્લસ આઈ અસર વધે એમ
વાયુ સ્વરૂપમાં અમાઇનની બેઝિકતા વધે, પ્લસ I વધે, વાયુ સ્વરૂપમાં એમાઇનની બેઝિકતા વધે. અમાઇનની બેઝિકતા અને માઈનસ I અસરની ક્ષમતા વચ્ચે વ્યસ્ત સંબંધ. આવું કેમ તો સમજીએ. હવે જો અમાઇનની બેઝિકતાનો આધાર શેના ઉપર હોય તો આ નાઇટ્રોજન ઉપર આ લોન પેર છે, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. ઈ યુગ્મ જેમ પ્રદાન કરવાની વૃત્તિ વધુ H+ ને, ઈ યુગ્મ આપે H+ ને, એટલે લુઈસ બેઝ તરીકે વર્તે. ઇલેક્ટ્રોન યુગ્મ જે પ્રદાન કરે એ લુઈસ બેઝ કહેવાય. તો આ ઇલેક્ટ્રોન યુગ્મ આપવાની વૃત્તિ જેમ વધુ એમ એની બેઝિકતા વધુ. એમોનિયા છે, એમોનિયા આ નાઇટ્રોજનની ફરતે કોઈ દાતા સમૂહ નથી, પણ આ એમાઇન છે NH2 સાથે અહીંયા મિથાઇલ જોડાયેલું છે, મિથાઇલ. તો મિથાઇલ ની કઈ અસર થાય? પ્લસ I, એટલે સિગ્મા ઇલેક્ટ્રોન નાઇટ્રોજન તરફ ધકેલે અને નાઇટ્રોજન ઉપર લોન પેર, અને એ લોન પેર આપવાની વૃત્તિ વધે. આ મિથાઇલ, અહીંયા ઇથાઇલ અને અહીંયા પ્રોપાઇલ. તો મિથાઇલ કરતા પ્લસ I અસર ઇથાઇલ સમૂહની વધારે, ઇથાઇલ કરતા પ્લસ I અસર પ્રોપાઇલ સમૂહની વધારે. જેમ આલ્કાઇલ શૃંખલા મોટી થતી જાય ને એમ એની પ્લસ I અસર વધતી જાય, ધન પ્રેરક અસર વધતી જાય. અને જેમ ધન પ્રેરક અસર આ વધતી જાય એમાં સિગ્મા ઇલેક્ટ્રોન વધુ નાઇટ્રોજન તરફ ધકેલાય, એટલે સિગ્મા ઇલેક્ટ્રોનનો ધક્કો નાઇટ્રોજન તરફ લાગે અને નાઇટ્રોજન ઉપરના બે ઇલેક્ટ્રોન હોય એ બીજાને આપવાની વૃત્તિ વધે. તો જેમ નાઇટ્રોજન પરનું ઇલેક્ટ્રોન યુગ્મ બીજાને આપવાની વૃત્તિ વધે એમ બેઝિકતા વધે, એટલે પ્લસ I અસર વધે, બેઝિકતા વધે. અહીંયા બેઝિકતાનો ક્રમ કેવો હોય વાયુ સ્વરૂપમાં? તો એમોનિયા કરતા મિથાઇલ એમાઇનની બેઝિકતા, મિથાઇલ એમાઇન કરતા ઇથાઇલ એમાઇનની બેઝિકતા, ઇથાઇલ એમાઇન કરતા પ્રોપાઇલ એમાઇનની બેઝિકતા વધારે હોય. અને એમાઇનમાં તમને ખબર હોય તો પ્રાથમિક એમાઇન હોય, દ્વિતીયક એમાઇન હોય અને તૃતીયક એમાઇન હોય. તો પ્રાથમિક એમાઇન એટલે CH3NH2, બરાબર. દ્વિતીયક એમાઇન એટલે CH3NHCH3 અને તૃતીયક એમાઇન એટલે CH3NCH3CH. તો પ્રાથમિક એમાઇનમાં એક જ ધાતા સમૂહ, તો આના કરતા આ દ્વિતીયકની બેઝિકતા વધારે હોય કારણ કે બે ધાતા સમૂહ વાયુ સ્વરૂપમાં અહીંથી બે બાજુથી ઇલેક્ટ્રોન નાઇટ્રોજન તરફ ધકેલે એટલે ઈ નાઇટ્રોજનને ઇલેક્ટ્રોન યુગ્મ આપવાની વૃત્તિ વધે, H+ ને કે કોઈને, એટલે બેઝિકતા વધે. અહીંયા ત્રણ ધાતા સમૂહ, તો ત્રણેય બાજુથી પેલા પ્લસ I અસરથી ઇલેક્ટ્રોન સિગ્મા ઇલેક્ટ્રોન n તરફ ધક્કો મારે, એટલે n પરનું ઇલેક્ટ્રોન યુગ્મ હોય અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એ બીજાને પ્રદાન કરવાની વૃત્તિ વધે, H+ ને પ્રદાન કરવાની વૃત્તિ વધે, બેઝિકતા વધે. એટલે આમ પ્લસ I અસર વધે એમ આલ્કાઇલ એમાઇનની બેઝિકતા વધે. બરાબર. તો આ રીતે આલ્કાઇલ એમાઇનની બેઝિકતા આપણે સમજાવી શકાય. બરાબર. અને percentage of S કેરેક્ટર વધે એમ અમાઇનની બેઝિકતા ઘટે. percentage S વધે ને એટલે વિદ્યુત ઋણતા વધે, અને વિદ્યુત ઋણતા વધે ને એટલે માઈનસ I અસર. તો પ્રેરક અસર બાદ બીજી અસર આવે છે ઇલેક્ટ્રોમેરિક અસર. બરાબર. ઇલેક્ટ્રોમેરિક ઇફેક્ટ. તો ઇલેક્ટ્રોમેરિક ઇફેક્ટ કોને કહેવાય એ આપણે જોઈ લઈએ, પછી પ્રેરક અસર અને ઇલેક્ટ્રોમેરિક અસરમાં શું ડિફરન્ટ રહ્યો એ ચર્ચા કરી લઈએ. તો પહેલા તો ઇલેક્ટ્રોમેરિક અસર ક્યારે જોવા મળે, કોને કહેવાય? તો ઇલેક્ટ્રોમેરિક અસર કોઈ પ્રક્રિયકની હાજરીમાં, આ ખાસ અગત્યનું, કોઈ પ્રક્રિયકની હાજરી હોય ને તો જ આ અસર જોવા મળે. કોઈ રાસાયણિક પ્રક્રિયા થતી હોય, કાર્બનિક સંયોજન સાથે કોઈ પ્રક્રિયક હોય તો જ આ ઘટના જોવા મળે. એટલે કોઈ પ્રક્રિયકની હાજરીમાં કાર્બનિક સંયોજનમાં રહેલા દ્વિબંધ કે ત્રિબંધના પાઈ ઇલેક્ટ્રોનનું સંપૂર્ણ સ્થાનાંતર નજીકના પરમાણુ પર થાય તેને ઇલેક્ટ્રોમેરિક અસર કહેવાય.
એટલે મલ્ટીપલ બોન્ડ હોય, દ્વિબંધ કે ત્રિબંધ હોય કાર્બનિક સંયોજનમાં અને કોઈ પ્રક્રિયકની હાજરી થાય અથવા કોઈ પ્રક્રિયક એના ઉપર હુમલો કરે તો ત્યારે આ જે પાઈ ઇલેક્ટ્રોન હોય ને એ સંપૂર્ણપણે નજીકના પરમાણુ પર સ્થાનાંતર થાય. આ અસરને ઇલેક્ટ્રોમેરિક અસર કહેવાય. જો વધુ વિદ્યુત ઋણતા ધરાવતો પરમાણુ દ્વિબંધ કે ત્રિબંધથી જોડાયેલો હોય, જેમ કે C દ્વિબંધ O, C ટ્રિપલ બોન્ડ N, તો દ્વિબંધ કે ત્રિબંધમાંનું પાઈ ઇલેક્ટ્રોન યુગ્મ વધુ વિદ્યુત ઋણ પરમાણુ પર સ્થાનાંતર થાય. આ સ્થાનાંતરની દિશા કઈ રીતે નક્કી કરવી કે આ ઇલેક્ટ્રોન યુગ્મ ક્યારે કોના ઉપર ટ્રાન્સફર થાય કઈ રીતે નક્કી કરવું, એ આપણે દિશા શીખીએ. બરાબર. અને આ જે અસર છે ઇલેક્ટ્રોમેરિક અસર એ ક્ષણિક જ હોય. કોઈ પ્રક્રિયકની હાજરી થાય તો પાઈ ઇલેક્ટ્રોન યુગ્મનું સ્થાનાંતર થાય. જો કોઈ પ્રક્રિયકની હાજરી ન હોય તો પાઈ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર ન થાય. એટલે ક્ષણિક જ હોય. જ્યારે પ્રેરક અસર હતી ને કાયમી અસર કહેતા હતા, એમાં ફક્ત સિગ્મા ઇલેક્ટ્રોન આકર્ષાયેલો હોય, સંપૂર્ણ સ્થાનાંતર ન થઈ જાય. આમાં પાઈ ઇલેક્ટ્રોન સંપૂર્ણ સ્થાનાંતર થઈ જાય નજીકના પરમાણુ ઉપર. પણ કોઈ પ્રક્રિયકની હાજરી થાય તો, એટલે કોઈ પ્રક્રિયકની હાજરીમાં અસર થાય, ક્ષણિક જ હોય અસર, કામચલાઉ અસર કહેવાય. ઇલેક્ટ્રોન યુગ્મના સ્થાનાંતરની દિશા. હવે ઇલેક્ટ્રોન યુગ્મ કયા પરમાણુ ઉપર જાય કેવી રીતે ખબર પડે તો એ સમજીએ. જો બે સમાન સમૂહ દ્વિબંધ સાથે જોડાયેલો હોય, એટલે આ દ્વિબંધ સાથે અહીંયા સમાન સમૂહ જોડાયેલો હોય તો કઈ રીતે સ્થાનાંતર, તો ચાલો આ CH2 દ્વિબંધ CH2 છે, કોઈ પ્રક્રિયકની હાજરી થાય તો આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા સ્થાનાંતર થાય તો શું જોવા મળે આપણે, તો અહીંયા સ્થાનાંતર થાય તો આપણે શું જોવા મળે, CH2 બોન્ડ CH2 આના ઉપર નેગેટિવ ચાર્જ, આના ઉપર પોઝિટિવ ચાર્જ. હવે આ યુગ્મ અહીંયા સ્થાનાંતર થાય તો શું જોવા મળે, તો CH2 નેગેટિવ, તો આના ઉપર CH2 પોઝિટિવ. તો આ બે સમાન જ છે, તો આમાં તો આ જે બન્યા આ બંને સમાન છે, બંને સમાન. તો જ્યારે આ દ્વિબંધ સાથે બે સમાન સમૂહ જોડાયેલા હોય ત્યારે કોઈ પ્રક્રિયકની હાજરીમાં આ પાઈ ઇલેક્ટ્રોન યુગ્મ કોઈ પણ પરમાણુ ઉપર સ્થાનાંતર થઈ શકે. આ બનતા જે હોય મધ્યવર્તી સરખા જ હોય. તો આ જે ઘટના બની ને આ પાઈ ઇલેક્ટ્રોન યુગ્મનું સ્થાનાંતર થવું સંપૂર્ણ કોઈ પ્રક્રિયકની હાજરી થાય ત્યારે આને ઇલેક્ટ્રોમેરિક અસર કહેવાય. પછી તો બે જુદા જુદા સમૂહ જોડાયેલ હોય તો, એટલે દ્વિબંધ સાથે બે જુદા જુદા સમૂહ જોડાયેલ હોય તો ઇલેક્ટ્રોન યુગ્મના સ્થાનાંતરની દિશા પ્રેરક અસરને આધારે નક્કી કરવાની, ઇન્ડક્ટિવ અસરને આધારે નક્કી કરવાની. જેમ કે અહીંયા જો અહીંયા CH3 સમૂહ છે, આની કઈ અસર હોય, પ્લસ I અસર હોય, તો CH3 સમૂહ આ ઇલેક્ટ્રોન યુગ્મ આમ ધકેલે તો આ જે છે આમાં પાઈ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર કોઈ પ્રક્રિયકની હાજરીમાં અહીંથી આ પાઈ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર અહીંયા થાય, ઇલેક્ટ્રોનનું સંચલન. કારણ કે પ્લસ I અસર છે તો ઇલેક્ટ્રોન આમ ધકેલે છે, એટલે એની ડાયરેક્શનની દિશા આમ થાય. એટલે આ બને CH3 CH, અહીંયા પ્લસ આવી જાય, અહીંયા શું આવી જાય, CH2 માઈનસ. પછી અહીંયા જોઈએ તો આ CH ની આસપાસ અહીંયા મિથાઇલ છે, અહીંયા CH ની આસપાસ અહીંયા ઇથાઇલ છે. અહીંયા ઇન્ડક્ટિવ ઇફેક્ટને આધારે તો મિથાઇલની પ્લસ I કરતા ઇથાઇલની પ્લસ I વધારે, તો ઇથાઇલની પ્લસ I વધારે એટલે આ બાજુ ઇલેક્ટ્રોન યુગ્મ ધકેલે છે. આમાં આ ઇલેક્ટ્રોન યુગ્મનું સ્થાનાંતરની દિશા આ થાય, કારણ કે અહીંયા પ્લસ I અસર વધારે એટલે નેગેટિવ ચાર્જ આના ઉપર આવે, નાના ઉપર કેવો ચાર્જ આવે, પોઝિટિવ. જો C દ્વિબંધ O હોય આ રીતે વધુ વિદ્યુત ઋણ, તો આની સ્થાનાંતરની દિશા વધુ વિદ્યુત ઋણ તરફ થાય, એટલે C અહીંયા પ્લસ અને O માઈનસ વધુ વિદ્યુત ઋણ તરફ, તો વધુ વિદ્યુત ઋણ પર.
એટલે વધુ વિદ્યુત ઋણ પરમાણુ ડબલ બોન્ડ કે ટ્રિપલ બોન્ડ થી જોડાયેલો હોય આ ઇલેક્ટ્રોન યુગ્મનું સ્થાનાંતર વધુ વિદ્યુત ઋણ પરમાણુ પર થાય. હવે આ જે ઇલેક્ટ્રોમેગ્નેટિક અસર છે આ ઇલેક્ટ્રોન યુગ્મના સ્થાનાંતરને આધારે આ અસરના બે પ્રકાર પડે. પ્લસ ઈ અસર એટલે કે ધન ઇલેક્ટ્રોમેગ્નેટિક અસર અને ઋણ ઇલેક્ટ્રોમેગ્નેટિક અસર, જેને સંજ્ઞા સ્વરૂપે પ્લસ ઈ અને માઈનસ ઈ વડે દર્શાવે. તો આપણે એ સમજવું અગત્યનું કે ક્યારે પ્લસ ઈ અસર કહેવાય. તમને કોઈ સમીકરણ આપી દીધું હોય અને એમ કે ઉપરોક્તમાં પ્લસ ઈ અસર કેમાં જોવા મળે, ધન ઇલેક્ટ્રોમેગ્નેટિક અસર, તો કઈ રીતના ઓળખવું તો સમજીએ. જો ઇલેક્ટ્રોન યુગ્મનું સ્થાનાંતર એટલે જે પેલું પાઈ ઇલેક્ટ્રોન યુગ્મનું સ્થાનાંતર થાય એ દાખલ થતા પ્રક્રિયક તરફ થાય. એટલે જે પ્રક્રિયક એમાં દાખલ થતો હોય એના તરફ જ ઇલેક્ટ્રોન યુગ્મ જાય તો ધન ઇલેક્ટ્રોમેગ્નેટિક અસર. જો તમારો પ્રક્રિયક ઇલેક્ટ્રોન અનુરાગી હોય એટલે કે તમારા પ્રક્રિયક પાસે ઇલેક્ટ્રોનની ઉણપ હોય તો હંમેશા ધન ઇલેક્ટ્રોમેગ્નેટિક અસર જ જોવા મળે. સમજીએ. દાખલા તરીકે અહીંયા CH3 CH દ્વિબંધ CH2 અને તમારું પ્રક્રિયક છે H+. આ H+ પાસે તમને ખબર હોય તો ઇલેક્ટ્રોનની શું હોય, ઉણપ. હવે આ H+ ની હાજરી થઈ, હવે આની અંદર આ ઇલેક્ટ્રોન યુગ્મનું સ્થાનાંતર થાય તો આમાં ઇલેક્ટ્રોન યુગ્મના સ્થાનાંતરની દિશા આ કાર્બન ઉપર સ્થાનાંતર થાય તો આ કાર્બન ઉપર કેવો ચાર્જ આવે, નેગેટિવ ચાર્જ આવે. અને આ H+ પાસે ઇલેક્ટ્રોનની શું છે, ઉણપ છે. તો H+ ક્યાં જોડાવા જાય, અહીંયા CH2 સાથે જોડાવા જાય ને. એટલે આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આવે, આ H+ અહીંયા આવે. તો સ્થાનાંતર પામતું ઇલેક્ટ્રોન યુગ્મ દાખલ થતા પ્રક્રિયક તરફ ગયું, આ અસરને ધન ઇલેક્ટ્રોમેગ્નેટિક અસર કહેવાય. અને સિમ્પલ બુદ્ધિ વાપરીએ તો આ ઇલેક્ટ્રોન અનુરાગી હોય તો જ આ યુગ્મ જ્યાં જાય ત્યાં પેલું આવે ને, કારણ કે આ યુગ્મ જ્યાં જશે એ કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ આવશે. અને અહીંયા ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક હશે તો એની પાસે ઇલેક્ટ્રોનની શું હશે, ઉણપ. તો આ સ્થાનાંતર પામતું ઇલેક્ટ્રોન યુગ્મ આ દાખલ થતો પ્રક્રિયક તરફ ગયા અને ધન ઇલેક્ટ્રોમેગ્નેટિક અસર કહેવાય. એટલે CH3 અહીંયા CH+ થઈ જાય અને અહીંયા CH3 થઈ જાય, કારણ કે CH2 હતું આ ઇલેક્ટ્રોન યુગ્મ આવ્યો એટલે નેગેટિવ થયું અને આ H+ ત્યાં જોડાઈ ગયું બે ઇલેક્ટ્રોન એટલે આવે. એટલે ધન ઇલેક્ટ્રોમેગ્નેટિક અસર ક્યારે કહેવાય, તો સ્થાનાંતર પામતું ઇલેક્ટ્રોન યુગ્મ હુમલો કરતો પ્રક્રિયક અથવા દાખલ થતા પ્રક્રિયક તરફ જાય એને ધન ઇલેક્ટ્રોમેગ્નેટિક અસર કહેવાય. અને આવું ત્યારે જ બને કે આ પ્રક્રિયક તમારો હંમેશા ઇલેક્ટ્રોન અનુરાગી હોય. ઇલેક્ટ્રોન અનુરાગી એટલે એની પાસે ઇલેક્ટ્રોનની ઉણપ હોય. તો ઋણ ઇલેક્ટ્રોમેગ્નેટિક અસરમાં શું થાય, તો સ્થાનાંતર પામતું ઇલેક્ટ્રોન યુગ્મ દાખલ થતા પ્રક્રિયકથી દૂર જાય. તો ક્યારે ઇલેક્ટ્રોન યુગ્મ અને પેલો પ્રક્રિયક દૂર જાય, તો પેલા પ્રક્રિયક પાસે ઇલેક્ટ્રોન વધારાના હોય અને આ જ્યાં યુગ્મ જાય ત્યાં ન જાય, કારણ કે તો ઇલેક્ટ્રોન વધી જાય બે જગ્યાએ ભેગા થઈ એટલે પેલો દૂર જાય. તમારો પ્રક્રિયક જો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક હોય ને તો ઋણ ઇલેક્ટ્રોમેગ્નેટિક અસર જોવા મળે. તો હવે આપણે ઋણ ઇલેક્ટ્રોમેગ્નેટિક અસરને સમજીએ. ઓકે, તો માઈનસ ઈ અસર, ઋણ ઇલેક્ટ્રોમેગ્નેટિક અસર. તો જો સ્થાનાંતર પામતું ઇલેક્ટ્રોન યુગ્મ દાખલ થતા પ્રક્રિયકથી દૂર જતું, એટલે ઇલેક્ટ્રોન યુગ્મનું સ્થાનાંતર થવું અને પ્રક્રિયકનું દાખલ થવું એકબીજાથી દૂર થતું હોય તો ત્યારે ઉદ્ભવતી અસર અથવા અસરને માઈનસ ઈ અસર કહેવાય, ઋણ ઇલેક્ટ્રોમેગ્નેટિક અસર કહેવાય. અને જો દાખલ થતો પ્રક્રિયક તમારો હંમેશા કેન્દ્ર અનુરાગી જ હોય, પ્રક્રિયક કેન્દ્ર અનુરાગી જ હોય, ન્યુક્લિયોફાઇલ જ હોય તો હંમેશા ઋણ ઇલેક્ટ્રોમેગ્નેટિક અસર જોવા મળે, માઈનસ ઈ અસર. એટલે દાખલ થતો પ્રક્રિયક જો કેન્દ્ર અનુરાગી હોય તો હંમેશા ઋણ ઇલેક્ટ્રોમેગ્નેટિક અસર જોવા મળે. સમજીએ. જેમ કે અહીંયા આ C દ્વિબંધ O
અને આ Cn માઈનસ, તો Cn માઈનસ આ કેન્દ્ર અનુરાગી. હવે આ તમારો પ્રક્રિયક છે, હુમલો કરનાર પ્રક્રિયક અથવા દાખલ થનાર પ્રક્રિયક. આ આની નજીક આવે તો શું થવાનું? હવે આની નજીક આવે એટલે આ ઇલેક્ટ્રોન યુગ્મનું સ્થાનાંતર આ ઓક્સિજન ઉપર થાય. તો અહીંથી આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આવે તો ઓક્સિજન ઉપર કેવો ચાર્જ આવે? નેગેટિવ. અને આ કાર્બન ઉપર કેવો ચાર્જ આવે? પોઝિટિવ. તો આ કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ આવ્યો તો આ કાર્બન પાસે ઇલેક્ટ્રોનની શું થઈ? ઉણપ થઈ. અને આ કેવો પ્રક્રિયક છે? જો Cn માઈનસ છે તો Cn માઈનસ એટલે પોતે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક છે, પોતે ઇલેક્ટ્રોન પ્રદાન કરે જ્યાં ઉણપ હોય ત્યાં. એટલે આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આવે તો આ અહીંયા ન જાય કારણ કે અહીંયા નેગેટિવ છે ને આ કેન્દ્ર અનુરાગી છે એટલે ભેગા ન થાય. તો આ અહીંયા ઇલેક્ટ્રોન પ્રદાન કરી અને આ કાર્બન સાથે બંધ બનાવે એટલે આપણે આવું જોવા મળે. C અહીંયા જોડાઈ જાય Cn અને અહીંયા ઓક્સિજન ઉપર આવી જાય નેગેટિવ ચાર્જ. તો આ જે અસર થઈ આને ઋણ ઇલેક્ટ્રોમેગ્નેટિક અસર કહેવાય. આ સ્થાનાંતર પામતું ઇલેક્ટ્રોન યુગ્મ આ દાખલ થતો કે હુમલો કરનાર પ્રક્રિયક એકબીજાથી દૂર ગયા. તો આ યુગ્મ અહીંયા આવ્યું તો આ અહીંયા ગયું. તો આવી જે અસર થાય એને ઋણ ઇલેક્ટ્રોમેગ્નેટિક અસર કહેવાય. એટલે તમારે કોઈ સમીકરણ આપ્યું ધન ઇલેક્ટ્રોમેગ્નેટિક અસર દર્શાવે છે કે ઋણ ઇલેક્ટ્રોમેગ્નેટિક અસર એ જાણવું હોય તો હંમેશા એ યાદ રાખો કે જે આ પ્રક્રિયક દાખલ થાય છે ને એ ઇલેક્ટ્રોન અનુરાગી હોય તો ધન ઇલેક્ટ્રોમેગ્નેટિક અસર, અને આ દાખલ થતો પ્રક્રિયક જો કેન્દ્ર અનુરાગી હોય તો ઋણ ઇલેક્ટ્રોમેગ્નેટિક અસર થાય. બરાબર. હવે આવા સમીકરણ તમને હું આપું આ રીતે પ્રેક્ટિસ માટે તો તમે એ ધન ઇલેક્ટ્રોમેગ્નેટિક અસર દર્શાવશે કે ઋણ ઇલેક્ટ્રોમેગ્નેટિક અસર એ બતાવો. બરાબર. જેમ કે અહીંયા હું C ત્રિબંધ C બતાવું, અહીંયા C ત્રિબંધ C અને અહીંયા H પ્લસ C ત્રિબંધ C, અહીંયા દાખલા તરીકે હોય Cn માઈનસ. બરાબર. C ત્રિબંધ O પ્લસ H પ્લસ. તો આજે મેં સમીકરણ આપ્યા આમાં તમારે દર્શાવવાનું ધન ઇલેક્ટ્રોમેગ્નેટિક અસર દર્શાવે છે કે ઋણ ઇલેક્ટ્રોમેગ્નેટિક અસર થશે એ બતાવવાનું. અને ધન ઇલેક્ટ્રોમેગ્નેટિક અસરથી ક્યાં કયો દાખલ થાય, ઋણ ઇલેક્ટ્રોમેગ્નેટિક અસરથી ક્યાં કયો દાખલ થાય. તો આ હતી ધન અને ઋણ ઇલેક્ટ્રોમેગ્નેટિક અસર, ઇલેક્ટ્રોમેગ્નેટિક અસરના પ્રકાર. તો પ્રેરક અસર અને ઇલેક્ટ્રોમેગ્નેટિક અસરમાં શું તફાવત આવ્યો? તો પ્રેરક અસરમાં સિગ્મા ઇલેક્ટ્રોન કોઈ એક પરમાણુ તરફ ફક્ત આકર્ષાય છે, સંપૂર્ણ સ્થાનાંતર ન થાય. જ્યારે ઇલેક્ટ્રોમેગ્નેટિક અસરમાં પાઈ ઇલેક્ટ્રોન સંપૂર્ણ સ્થાનાંતર થાય. પ્રેરક અસર કાયમી અસર હોય જ્યારે ઇલેક્ટ્રોમેગ્નેટિક અસર ક્ષણિક અથવા કામચલાઉ જ હોય. કોઈ પ્રક્રિયકની હાજરી થાય, આવા કોઈ પ્રક્રિયકની હાજરી થાય તો જ આ ઇલેક્ટ્રોન યુગ્મનું સ્થાનાંતર થાય, નહીતર આવું કંઈ જોવા મળે નહીં. એટલે પ્રેરક અસર અને ઇલેક્ટ્રોમેગ્નેટિક અસર આપણે પરફેક્ટ મગજમાં હોવું જોઈએ. ઓકે. તો ત્યારબાદની અસર આવે છે ને સંસ્પદન અસર આવે છે, રેઝોનન્સ અસર. અને સંસ્પદન મેં તમને કેમિકલ બોન્ડિંગમાં જે કરાવ્યું એ જ ઓર્ગેનિકનું અહીંયા વાંચીને તૈયાર કરવાનું. સંસ્પદનમાં કોઈ ફેર નથી. બરાબર. એટલે એ ખાસ ધ્યાન રાખવાનું સંસ્પદન અસર. બરાબર. તો પછી આપણે હાઇપર કોન્જુગેશન અસર આવે છે. હાઇપર કોન્જુગેશન અસર, એ હાઇપર કોન્જુગેશન અસર આપણે શીખીશું. હાઇપર કોન્જુગેશન અસર. તો પછીની અસર આવે છે હાઇપર કોન્જુગેશન ઇફેક્ટ. હાઇપર કોન્જુગેશન ને શુદ્ધ ગુજરાતીમાં અતિ સંયુગ્મન અસર કહેવાય. અતિ સંયુગ્મન અસર બે સમજવાનું છે. આ એક પ્રકારનું રેઝોનન્સ જ છે, સંસ્પદન જ છે. ઇલેક્ટ્રોન ક્યારે થાય એ અગત્યનું.
હાઇપર કોન્જુગેશન થશે કે નહીં એ અગત્યનું. તો કાર્બનિક સંયોજનમાં સંતૃપ્ત કાર્બન એટલે કે sp3 સંકરણનો કાર્બન હોય એના પરનું CH બંધનું એનો જે CH બંધ હોય સંતૃપ્ત કાર્બનનો સિગ્મા ઇલેક્ટ્રોન યુગ્મ એટલે આ CH બંધનું આ સિગ્મા ઇલેક્ટ્રોન યુગ્મ તે કાર્બન સાથે સંતૃપ્ત કાર્બન સાથે જોડાય sp2 કે sp સંકરણના કાર્બન તરફ સ્થાનાંતર થાય આ અસરને હાઇપર કોન્જુગેશન અસર કહેવાય. ટૂંકમાં કોઈ કાર્બનિક સંયોજન હોય એમાં આ કાર્બન છે સંતૃપ્ત કાર્બન એટલે કે sp3 સંકરણનો કાર્બન હોય એનું આ CH સિગ્મા બંધનું આ ઇલેક્ટ્રોન યુગ્મ આ પાસેના આ sp2 સંકરણનો કાર્બન કે sp સંકરણનો કાર્બન હોય આ યુગ્મ એના તરફ સ્થાનાંતર થાય આ ઘટનાને આ ક્રિયાને હાઇપર કોન્જુગેશન કહેવાય. આવું થતું હોય કઈ રીતે ખબર પડેલી હોય તો સિમ્પલ તમને કહું તો આ CH3 CH3 CH2 છે. હવે જો અહીંયા શું છે CC આ સિંગલ બંધ છે તો આ CC સિંગલ બંધ લંબાઈ તમને ખબર હોય તો આલ્કેનમાં કાર્બન કાર્બન સિંગલ બંધ લંબાઈ કંઈક 154 પિકોમીટર છે. તો અહીંયા ડબલ બોન્ડ છે અહીંયા કાર્બન કાર્બન સિંગલ બંધ છે તો આ બંધ લંબાઈ 154 પિકોમીટર હોવી જોઈએ સિંગલ બંધ છે પણ 154 પિકોમીટર કરતા ઓછી આવી એનો અર્થ એવો થયો આ બંધ લંબાઈ ઘટી એનો અર્થ એવો થાય કે અહીંયા કંઈક ડબલ બોન્ડ કેરેક્ટર આવતું હોવું જોઈએ તો જ બંધ લંબાઈ ઘટે. તો ઈ ડબલ બોન્ડ ક્યાંથી આવે ત્યાં કાર્બન પાસે તો કઈ વધારાના ઇલેક્ટ્રોન નથી તો એનો અર્થ એમ થાય કે CH સિગ્મા બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ ત્યાં આવતું હોય કે ઇલેક્ટ્રોન યુગ્મનું સ્થાનાંતર થતું હોય અને અહીંયા ડબલ બોન્ડ કેરેક્ટર આવતું હોય તો આ બંધ લંબાઈ ઘટે. એ સમજાવવું હોય તો આ હાઇપર કોન્જુગેશનથી સમજાવી શકાય. એટલે આપણે પ્રાયોગિક એવું ભૂલી આવ્યું હોય એના પરથી કહી શકીએ. એટલે હાઇપર કોન્જુગેશન થવા માટે જરૂરી શરત શું તો અહીંયા sp2 કે sp સંકરણનો કાર્બન હોય એની પાસેનો સંતૃપ્ત કાર્બન હોય એના ઉપર ઓછામાં ઓછો એક આલ્ફા હાઇડ્રોજન હોવો જોઈએ. સંતૃપ્ત કાર્બન પર ઓછામાં ઓછો એક હાઇડ્રોજન હોવો જોઈએ. એ કાર્બનને આલ્ફા કાર્બન કહેવાય એના પરના હાઇડ્રોજનને આલ્ફા હાઇડ્રોજન કહેવાય. એટલે આ પ્રકારનું કોઈ પણ બંધારણ ધરાવતું હોય તો એમાં હાઇપર કોન્જુગેશન જોવા મળે. અહીંયા સંતૃપ્ત કાર્બન હોય હાઇડ્રોજન હોય ઓછામાં ઓછા કાર્બન ઉપર અહીંયા પ્લસ ચાર્જ હોય કે ડોટ હોય કે ડબલ બોન્ડ હોય કે ટ્રિપલ બોન્ડ હોય તો એવા બધા બંધારણમાં હાઇપર કોન્જુગેશન જોવા મળે. ઉદાહરણ તરીકે આ રીતે CH3 CH2 આ કાર્બનનું સંકરણ sp2 થાય. આ કાર્બન પાસે એક કક્ષક ખાલી હોય એ કાર્બનની pz કક્ષક ખાલી હોય અને આ CH3 નું આ CH સિગ્માનું યુગ્મ આની pz સાથે આનું આ સિગ્મા આની pz સાથે જોડાણ કરે બરાબર. અહીં ત્યાં યુગ્મ અહીંયા આવે આ બે વચ્ચે શું આવવાનું ડબલ બોન્ડ બરાબર. એટલે આમે જોવા મળે આમાં શું થયું આ કાર્બનનું સંકરણ sp2 આ સંતૃપ્ત કાર્બન અહીંયા 3 આલ્ફા હાઇડ્રોજન આવ્યા આમાં હાઇપર કોન્જુગેશન જોવા મળે. અહીંયા જોઈએ આ કાર્બન sp2 એની પાસેનો આ સંતૃપ્ત કાર્બન પણ આ કાર્બન ઉપર કે હાઇડ્રોજન નથી જો આના ઉપર અહીં CH3 અહીં CH3 અહીં CH3 એટલે sp2 કે sp સંકરણ ના કાર્બન સાથે જે સંતૃપ્ત કાર્બન જોડાય એના પર હાઇડ્રોજન હોવો જરૂરી. આ કાર્બન પર હાઇડ્રોજન હોવો જરૂરી. આ કાર્બન sp3 છે પણ હાઇડ્રોજન 0 છે 0 આલ્ફા હાઇડ્રોજન એટલે આમાં નો હાઇપર કોન્જુગેશન એટલે આમાં હાઇપર કોન્જુગેશન જોવા ન મળે. આમાં હાઇપર કોન્જુગેશન જોવા ન મળે કારણ કે આ કાર્બન પાસે આલ્ફા હાઇડ્રોજન નથી બરાબર. હવે હાઇપર કોન્જુગેશનમાં થાય શું તો આપણે જોઈએ પ્રોપીનના ઉદાહરણ દ્વારા સમજીએ તો હાઇપર કોન્જુગેશનમાં આ રીતે આ CH3 આ CH V1CH2 પ્રોપીનના હાઇપર કોન્જુગેટિવ સ્ટ્રક્ચર્સ. તો અહીંથી આ CH સિગ્મા બંધમાંનું યુગ્મ અહીંયા આવે આ યુગ્મ અહીંયા જાય એટલે
આ H C આ H પ્લસ H V1CH અહીંયા CH2 માઈનસ અહીં ક્યાં આવ્યું ને અહીંયા ખાસ ધ્યાન રાખજો આ H પ્લસ હોય ને એ આની જે કક્ષક હોય sp3 સમકૃત કક્ષક એમાં જકડાયેલો જ હોય એટલે આ H પ્લસ પછી કે અહીંયા જોડાતો નથી અહીંયા H પ્લસ બંધ વગર જ આની સાથે જોડાયેલો હોય એટલે કક્ષકની આગળ જકડાયેલો હોય એટલે આને બંધ વગરનું સંસ્પંદન કહેવાય શું કહેવાય નો બોન્ડ રેઝોનન્સ બંધ વગરનું સંસ્પંદન હવે આ ICH સિગ્મા બંધનું હોય આ યુગ્મય આવતું હોય આ પણ આવતું હોય તો આપણે એને બતાવી દઈએ અહીંયા CH સિગ્મા બંધનું યુગ્મ આવે તો આ H C H V1 CH bond CH2 minus I છે આવતું હોય H CH H plus V1 CH CH2 minus આ પ્રોપીનના હાઇપર કોન્જુગેટિવ સ્ટ્રક્ચર કહેવાય પ્રોપીનના હાઇપર કોન્જુગેટિવ સ્ટ્રક્ચર આ H પ્લસ અને sp3 સમકૃત કક્ષક સાથે જોડાયેલો હોય અહીંયા કોન્જુગેશન કયા કયા બંધ વચ્ચે થયું તો અહીંયા કોન્જુગેશન આનો સિગ્મા અને આનો પાઈ એટલે આને સિગ્મા પાઈ કોન્જુગેશન એ કહેવાય કેવું કહેવાય સિગ્મા પાઈ કોન્જુગેશન આ ઉપરાંત અન્ય ઉદાહરણો હાઇપર કોન્જુગેશનમાં બતાવી આપણે તો આમાં હાઇપર કોન્જુગેશન જોવા મળે જો આ CH3 CH2 plus sp2 સંકરણનો કાર્બન અહીંયા સિગ્મા ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આવે તો આ H plus H V1 CH2 એવી જ રીતે પછી આ H plus ACH સિગ્મા H plus CH H V1 CH2 એવી જ રીતે પછી આ H plus CH H plus V1 CH2 આ રીતે આ CH સિગ્મા બંધનું યુગ્મ sp2 કે sp સંકરણના કાર્બન તરફ સ્થાનાંતર થાય આ ઘટનાને હાઇપર કોન્જુગેશન કહેવાય અને આ બધા સ્ટ્રક્ચરને હાઇપર કોન્જુગેટિવ સ્ટ્રક્ચર્સ કહેવાય હાઇપર કોન્જુગેટિવ બંધારણો કહેવાય બરાબર એવી જ રીતે આપણે આ બેન્ઝીન ચક્ર હોય આ બેન્ઝીન ચક્ર અહીંયા આ CH3 હોય તો આમાં એવું થયું જો આ કાર્બન sp2 સંકરણ થયું દ્વિબંધનો કાર્બન sp2 હોય આ સંતૃપ્ત કાર્બન એના પરના હાઇડ્રોજન અહીંથી આ યુગ્મ અહીંયા આવે તો આ યુગ્મ અહીંયા જાય તો શું થવાનું આ રીતે અહીંયા CH H પ્લસ અહીંયા દ્વિબંધ આવે અને એક ચાર્જ આવે નેગેટિવ એવી જ રીતે પછી આ હાઇડ્રોજન આવે સેટ એવી રીતે આ H પછી આ H તો આ રીતે sp2 સંકરણના કાર્બન તરફ એની પાસેના સંતૃપ્ત કાર્બન પરથી આ CH સિગ્મા બંધવાનું યુગ્મ એના તરફ આવે આને હાઇપર કોન્જુગેશન કહેવાય આ જે કોન્જુગેશન છે આને સિગ્મા પાઈ કોન્જુગેશન કહેવાય કારણ કે આનો સિગ્મા ઇલેક્ટ્રોન આના પાઈ ઇલેક્ટ્રોન નું સ્થાનાંતર થાય એટલે આને સિગ્મા પાઈ કોન્જુગેશન કહેવાય અહીંયા આ કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે કોઈ બંધ હોતો નથી H+ એ તો કક્ષક સાથે જકડાયેલો હોય આને બંધ વગરનું સંસ્પંદન કહેવાય કેવું કહેવાય એટલે હાઇપર કોન્જુગેશન ને સિગ્મા પાઈ કોન્જુગેશન કહેવાય બંધ વગરનું સંસ્પંદન કહેવાય બંધ વગરનું સંસ્પંદન કહેવાય અને નાથન બેકર અસર કહેવાય નાથન બેકર અસર આ બધા નામથી ઓળખાય હાઇપર કોન્જુગેશન સિગ્મા પાઈ કોન્જુગેશન કે બંધ વગરનું સંસ્પંદન કે નાથન બેકર અસર તરીકે પણ ઓળખાય બરાબર હવે કોઈના હાઇપર કોન્જુગેટિવ સ્ટ્રક્ચર કોના કેટલા બને દાખલા તરીકે તમને કોઈ બંધારણ આપ્યું હોય અને એમ કીધું હોય કે આના હાઇપર કોન્જુગેટિવ આવા બંધારણો કોના કેટલા બનશે તો
તો એના માટેનું સૂત્ર બરાબર એ આપણે જોઈએ. તો હાઇપર કોન્જુગેશન આપણે હમણાં જે બતાવ્યા બંધારણ, તો હાઇપર કોન્જુગેશનમાં આપણે જે બંધારણ દર્શાવીએ તેને હાઇપર કોન્જુગેટિવ સ્ટ્રક્ચર કહેવાય. હાઇપર કોન્જુગેટિવ બંધારણ કહેવાય, અંગ્રેજીમાં હાઇપર કોન્જુગેટિવ સ્ટ્રક્ચર. તો કોઈ તમને એક બંધારણ આપ્યું હોય અને એમ કહે કે હાઇપર કોન્જુગેટિવ સ્ટ્રક્ચર કેટલા થાય, તો એનું સૂત્ર છે નંબર ઓફ હાઇપર કોન્જુગેટિવ સ્ટ્રક્ચર એટલે HS કીધું ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ આલ્ફા હાઇડ્રોજન પ્લસ 1. એટલે જેટલા આલ્ફા હાઇડ્રોજન હોય ને એમાં પ્લસ 1 કરી દો જે તેના એટલા હાઇપર કોન્જુગેટિવ સ્ટ્રક્ચર થાય. આલ્ફા હાઇડ્રોજન નક્કી કરવામાં ભૂલ ન કરતા. sp2 કે sp સંકરણનો કાર્બન હોય એની પાસે જોડાયેલો અથવા એની સાથે જોડાયેલા સંતૃપ્ત કાર્બન પરના હાઇડ્રોજન એની એક્ઝેક્ટ સાથે જોડાયેલા, બરાબર. અને હાઇપર કોન્જુગેશનની એપ્લિકેશન, તો હાઇપર કોન્જુગેશનથી પણ આપણે કાર્બોકેટાયનની સ્થાયીતા સમજાવી શકાય. સ્ટેબિલિટી ઓફ કાર્બોકેટાયન ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ નંબર ઓફ આલ્ફા હાઇડ્રોજન. જેમ આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા વધુ એમ કાર્બોકેટાયનની સ્થાયીતા વધુ. સમજીએ. અહીંયા કાર્બોકેટાયનના કાર્બનની આસપાસ અહીંયા CH3 CH3 CH3, તો આ sp2 સંકરણનો કાર્બન એની સાથે અહીંયા 3 આલ્ફા હાઇડ્રોજન 3 3 એટલે આમાં 9 આલ્ફા હાઇડ્રોજન છે. એટલે આના હાઇપર કોન્જુગેટિવ સ્ટ્રક્ચર કેટલા થાય 10. અહીંથી CH સિગ્મા બંધનનું યુગ્મ અહીંયા આવે તો આ પોઝિટિવ ચાર્જ આ કાર્બન પરથી જતો રહે ને, તો આ કાર્બન પરથી જેમ ધન વીજભાર વિસ્તરેલો રહે પ્રસરેલો રહે એમ આની સ્થાયીતા વધે. અને જેમ આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા વધે એમ કાર્બન પરનો ધન વીજભાર પ્રસરી જાય અને ધન વીજભાર જેમ પ્રસરી જાય એમ સ્થાયીતા વધે. એટલે તૃતીય કાર્બોકેટાયન 9 આલ્ફા હાઇડ્રોજન, અહીંયા 3 ને 3 એટલે આમાં 6 આલ્ફા હાઇડ્રોજન, અહીંયા 3 આલ્ફા હાઇડ્રોજન, અહીંયા 0 આલ્ફા હાઇડ્રોજન. આ કાર્બોકેટાયનના કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજનને આલ્ફા હાઇડ્રોજન ન કહેવાય. એ પોઝિટિવ કાર્બન હોય sp2 સંકરણનો કાર્બન એની સાથે જોડાયેલા સંતૃપ્ત કાર્બન પર, સંતૃપ્ત એટલે sp3 સંકરણના કાર્બન પર. તો આ આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા વધે એમ હાઇપર કોન્જુગેટિવ સ્ટ્રક્ચર વધે. જેમ હાઇપર કોન્જુગેટિવ સ્ટ્રક્ચર વધે એમ સ્થાયીતા વધે, બરાબર. પછીનો આ 3 આપ્યા છે, આમાં આલ્ફા હાઇડ્રોજન ગણી લો એટલે આલ્કીનની સ્થાયીતા સમજાવી શકાય. આલ્કીનની સ્થાયીતા હાઇપર કોન્જુગેશનથી સમજાવી શકાય આ રીતે. ચાલો જો અહીંયા આ sp2 સંકરણનો કાર્બન એની સાથે અહીંયા CH3 હોય એટલે 3 આલ્ફા હાઇડ્રોજન અહીંયા CH2 એટલે 2 આલ્ફા હાઇડ્રોજન આ થાય. પછી અહીંયા CH2 2 આલ્ફા હાઇડ્રોજન અહીંયા થાય ને, આ આલ્ફા થાય, આ આલ્ફા થાય અને આ 3 2 5 ને 2 7 આલ્ફા હાઇડ્રોજન છે, બરાબર. આ બંધારણમાં જોઈએ તો આ sp2 સંકરણનો કાર્બન એની સાથેનો સંતૃપ્ત કાર્બન અહીંયા આલ્ફા હાઇડ્રોજન 2 આલ્ફા હાઇડ્રોજન, અહીંયા આલ્ફા હાઇડ્રોજન 2 sp2 સંકરણનો કાર્બન એની સાથે જોડાયેલો સંતૃપ્ત કાર્બન એના પરના હાઇડ્રોજનને આલ્ફા હાઇડ્રોજન કહેવાય. તો અહીંયા 2 2 4 એટલે 4 આલ્ફા હાઇડ્રોજન. અહીંયા જોઈએ sp2 સંકરણનો કાર્બન એની પાસેનો સંતૃપ્ત કાર્બન અહીંયા એક જ H, અહીંયા તો CH3 છે. sp2 સંકરણનો કાર્બન આના પરના આ હાઇડ્રોજન આલ્ફા હાઇડ્રોજન કહેવાય સંતૃપ્ત કાર્બન પરના. આ 2 અને 3 આલ્ફા હાઇડ્રોજન. તો નંબર ઓફ આલ્ફા હાઇડ્રોજન વધુ આમાં છે 7 આલ્ફા હાઇડ્રોજન એટલે આના હાઇપર કોન્જુગેટિવ સ્ટ્રક્ચર વધે, સ્ટેબિલિટી વધે. તો આ સ્થાયીતાનો પ્રમાણ થાય, આ સ્થાયીતા છે, સ્થાયીતાનો પ્રમાણ થાય. એટલે નંબર ઓફ આલ્ફા હાઇડ્રોજન જેમ વધુ એમ આલ્કીનની સ્થાયીતા વધુ. જેમ કે અહીંયા તો ઇથીન CH2 દ્વિબંધ CH2 આ કાર્બન પાસે કે આલ્ફા હાઇડ્રોજન નથી, આમાં 0 આલ્ફા હાઇડ્રોજન.
આમાં જો આ sp2 સંકરણનો કાર્બન એની સાથે જોડાયેલો આ સંતૃપ્ત કાર્બન તો અહીંયા CH3 આવ્યું આ 3 આલ્ફા હાઇડ્રોજન છે આમાં અહીંયા આ 3 ને 3 અહીંયા 6 આલ્ફા હાઇડ્રોજન અહીંયા 3 3 6 અને 3 9 આમાં 9 આલ્ફા હાઇડ્રોજન અહીંયા 3 3 6 3 9 12 આલ્ફા હાઇડ્રોજન તો સ્ટેબિલિટી તો આલ્ફા હાઇડ્રોજન સૌથી વધુ આમાં એટલે આના હાઇપર કોન્જુગેટિવ સ્ટ્રક્ચર વધે આમાં હાઇપર કોન્જુગેશન સૌથી વધુ થાય આની સ્થાયીતા વધે એટલે આ સ્થાયીતાનો ક્રમ આની સ્થાયીતા પેલા કરતા વધારે આની સ્થાયીતા આના કરતા વધારે આની સ્થાયીતા આના આ સ્થાયીતાનો ક્રમ છે આલ્કીન પછી અહીંયા જો આ CH3 CH દ્વિબંધ CH CH3 આવ્યું આના બે બને સિસ અને ટ્રાન્સ તો આનો ટ્રાન્સ છે ને એ સિસ કરતા વધુ થાય સિસ લેસ ધેન ટ્રાન્સ આના બે બને સિસ અને ટ્રાન્સ તો એનો ટ્રાન્સ સંઘટક સિસ કરતા વધુ થાય બરાબર કારણ કે સિસ અને ટ્રાન્સ બેયમાં 6 આલ્ફા હાઇડ્રોજન હોય તો ટ્રાન્સ વધુ એટલા માટે થાય કે એમાં બે મોટા કદના મિથાઇલ સમૂહ હોય ને વિરુદ્ધ થઈ જાય એન્ટી પોઝિશન વિરુદ્ધ એટલે બરાબર આમ તમે આગળ જોયું તો પ્રેરક અસર સંસ્પદન અસર એ તમે ભણી ગયા છો અને હાઇપર કોન્જુગેશન એ ભણેલા આ બધી જ અસરમાં સૌથી પ્રબળ અસર એટલે અસરકારકતાનો સામાન્ય ક્રમ સૌથી પ્રબળ અસર સંસ્પદન અસર પછી હાઇપર કોન્જુગેશન અસર અને પછી પ્રેરક અસર એટલે સૌથી પ્રબળ અસર રેઝોનન્સ પછી હાઇપર કોન્જુગેશન અને પછી પ્રેરક અસર હવે હાઇપર કોન્જુગેશનમાં રિવર્સ હાઇપર કોન્જુગેશન એ હોય રિવર્સ હાઇપર કોન્જુગેશન કોને કહેવાય તો sp2 કે sp સંકરણનો કાર્બન હોય એની પાસેના સંતૃપ્ત કાર્બન પર અહીંયા x હેલોજન એટલે ક્લોરીન હોય ક્લોરીન તો રિવર્સ ઓપરેટ થાય આ દ્વિબંધ તરફ ઇલેક્ટ્રોન યુગ્મ ન જાય પણ આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આવે આ યુગ્મ અહીંયા જાય અને રિવર્સ હાઇપર કોન્જુગેશન કહેવાય પણ અહીંયા ક્લોરીન કે ફ્લોરીન કેવા હોય તો બરાબર અહીંથી આ યુગ્મ અહીંયા ક્લોરીન ઉપર ગયું આ પાઈ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આવ્યું તો ક્લોરીન ઉપર નેગેટિવ ચાર્જ અહીંયા ડબલ બોન્ડ અહીંયા પોઝિટિવ એટલે રિવર્સ હાઇપર કોન્જુગેશન થાય બરાબર તો હાઇપર કોન્જુગેશનમાં હવે આગળ આપણે હીટ ઓફ હાઇડ્રોજનેશન અને હાઇપર કોન્જુગેશન ના સંબંધ વિશે વાત કરીશું પછીના લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ પછી આગળ વધીશું ઓકે ગુડ બાય ટેક કેર